અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મેઘરજ સરકારી વિનયન વાણિજ્ય કોલેજ ખાતે ઉજવવામાં આવી હતી। પર્યાવરણનું જતન, વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવે આ મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ હાજરી આપી હતી। અરવલ્લી જિલ્લાના ભાજપના મહામંત્રી ભીખાજી ઠાકોર પણ હાજરી આપી। અરવલ્લી જિલ્લાના પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપી। સામાજિક કાર્યક્રમ અને પત્રકાર ભાઈઓ પણ હાજરી આપી હતી। આભાર। રિપોર્ટર દિલીપ એ તરબદા। આજે અરવલ્લી જિલ્લાનો વન મહોત્સવ મેઘરજ ખાતે ઉજવવામાં આવ્યો। એમાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વન વિભાગ ઉપસ્થિત રહ્યું, વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા। અને આજે આ 77મા વન મહોત્સવની અંદર ગામડાની અંદર કેવી રીતે વધારે વૃક્ષો વવાય અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આહવાન છે કે આખા દેશની અંદર એક પેડ માં કે નામ પર એ અભિયાન 3 અંતર્ગત આખા દેશની અંદર આ વૃક્ષ વવાય અને વધારેમાં વધારે આ ગુજરાત હરિયાળું બને એ માટેના તમામ પ્રયત્નો આ વન વિભાગ દ્વારા કરવામાં આવશે। સાહેબ, અરવલ્લી જિલ્લો અલગ થયાના આજે 11 વર્ષ જેટલો સમય થયો છે, બરાબર? હજુ કેટલીક કચેરીઓ આપણી સાબરકાંઠા જિલ્લામાં છે, જેવી કે આજે જે વન વિભાગનો કાર્યક્રમ થઈ રહ્યો છે એની જ કચેરી આપણે ત્યાં નથી, પોલ્યુશન કંટ્રોલની નથી, ફ્રૂટ ડ્રગ્સની નથી। એક મંત્રી તરીકે મેં આ સરકારની અંદર જેટલી ઓફિસો આપણી જે અરવલ્લીની બાકી છે અને જે સાબરકાંઠામાં ચાલી રહી છે એના લગભગ 3-4 મહિનાની અંદર આ તમામ ઓફિસો આપણી અરવલ્લી જિલ્લામાં આવે એવા મેં પ્રયત્નો કર્યા છે અને ટૂંક સમયમાં તમામ ઓફિસો અહીંયા અરવલ્લી જિલ્લામાં આવી જશે। સાહેબ, જિલ્લા વહીવટીતંત્રના જે ઉપસ્થિત નહીં રહ્યા, આપે સ્ટેજ ઉપરથી કીધું, શું કહીશું આપ? આમાં આપ જોઈ રહ્યા છો આ જિલ્લા લેવલનો કાર્યક્રમ છે, વન વિભાગ અહીંયા ઉપસ્થિત છે। મેં પણ મારા સ્પીચમાં કીધું છે કે વહીવટીતંત્રનો ઉલ્લેખ કરેલો છે, પણ આમાં જે વિભાગનો કાર્યક્રમ છે તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે।